નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. નજર કરીશું ન્યૂઝ ફટાફટ પર. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં વરસાદ. સૌથી વધુ રાજકોટના લોધિકામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો તો ગીર સોમનાથના વેરાવળમાં પણ 5 ઇંચ વરસાદ વરસ્યો. જૂનાગઢના વંથલી અને માણાવદરમાં 4.5 ઇંચ, જ્યારે બનાસકાંઠાના ભાભરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો. આજે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત અને ડાંગમાં વરસાદ પડી શકે છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદ વરસે તેવી આગાહી. રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી. અહીં સાયક્લોનિક સર્ક્યુલેશન અને શિયર ઝોન સક્રિય થતા અતિ ભારે વરસાદના એંધાણ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક આગાહી. 24 કલાક દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં પડશે વરસાદ. 11 તારીખ સુધી વીજળીના કડાકા સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પડશે વરસાદ. 15 અને 16 તારીખે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે. મુંબઈ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની પણ અંબાલાલ પટેલની આગાહી. મધ્ય ગુજરાતમાં 30 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે.